પવનપુત્ર બજરંગબલીની ભક્તિના રંગમાં રંગાયો બનાસકાંઠા જિલ્લો। પાલનપુર, ડીસા, ધાનેરા અને થરાદમાં શંકર સુવન કેસરી નંદનના દર્શનનો લીધો ભક્તોએ લાભ। ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીના બીજા તબક્કામાં થયેલા મતદાનની આજે થઈ મતગણતરી। કહી ખુશી કહી ગમ જેવો માહોલ। પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ, વાવ, સુઈગામ, દિયોદર અને અંબાજીમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી આજે થઈ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન। વહીવટી તંત્રએ લીધો રાહતનો દમ। થરાદમાં નવા નિમાયેલા એએસપી પ્રશાંત દુબે એક્શનમાં એક સાથે 95 થી વધુ વાહનો ડિટેન કરી મચાવ્યો સપાટો। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના વિવિધ હનુમાનજીના મંદિરોમાં આજે ચૈત્રી પૂનમે હનુમાન જયંતીની ધર્મોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શ્રદ્ધાળુઓ દ્વારા હનુમાનજી મંદિરોમાં યજ્ઞ પ્રતિષ્ઠા જેવા ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા મથક પાલનપુર શહેરના સુપ્રસિદ્ધ કંથેરિયા હનુમાન મંદિરે હનુમાન જયંતી મહોત્સવ, પૂજન તથા મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે હનુમાન જયંતીના પાવન અવસરે નવાબી સમયનો કંથેરિયા હનુમાનના 37મા જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। સવારથી જ ભક્તોની દર્શન માટે કંથેરિયા હનુમાનમાં ભીડ જામી હતી અને મોટી સંખ્યામાં ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। તેમજ પાલનપુર શહેરના સુપ્રસિદ્ધ કંથેરિયા હનુમાન મંદિરે આવેલા ભક્તોની મનોકામના પણ પૂરી થાય છે, જ્યારે શ્રી કંથેરિયા હનુમાનજીની 37મી જન્મ જયંતિ પ્રસંગે મહાન શ્રી ક્ષિપ્રાગિરીજી મહારાજની નિશ્રામાં હવન, આરતી, ભોજન પ્રસાદ વિતરણ અને સંતવાડી કાર્યક્રમો યોજાયા હતા। આજે 37મા કંથેરિયા હનુમાન જન્મ મહોત્સવની વિશેષ પૂજા અર્ચના તેમજ મારુતિ યજ્ઞનું દિવસભર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ આહુતિ આપી ધન્યતા અનુભવી હતી। 2017 का 38वां हनुमान जयंती 37वां हनुमान जयंती का उत्सव है। देश विदेश से लोग आए हैं और पूरा भारत के लोग आए हैं, संत आए हैं और सारा पालनपुर दाताओं, भामाशाहों सब ने तन मन धन से बहुत बहुत सहयोग किया है। और आप सबको, सारे देश को, भारतवासियों को, मेरे पालनपुर नगर निवासियों को, सभी को कंथेरिया हनुमान जी महाराज के जन्मदिन का बहुत बहुत शुभकामना, बहुत बहुत शुभकामना, बहुत बधाई। सारा विश्व में शांति हो, गौ माता की रक्षा हो और भाईचारा से सब अच्छा जीवन जिए, ये हनुमान जी से प्रार्थना। अब 2017 37वां हनुमान जयंती महोत्सव उत्सव मनाई રહ્યો છે। देश विदेश भक्तो आया से, संतो पधारा से અને આખું પાલનપુર શહેર તન મન ધનથી કંથેરિયા હનુમાન દાદાને અર્પિત થયા છે। અને આજે હનુમાનજીનો જન્મ દિવસ છે, ચૈત્ર સુદ પૂનમ। પવનપુત્ર હનુમાનજીની આજે જન્મ જયંતિ છે, ત્યારે આજે ડીસા શહેર પણ બજરંગીની ભક્તિમાં લીન બની ગયું હતું। ડીસા શહેરમાં ઠેર ઠેર આજે હનુમાન જયંતિ પ્રસંગે યજ્ઞ તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ બજરંગબલીના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। ડીસા શહેરમાં રેલવે સ્ટેશન 4 રસ્તા નજીક આવેલા હનુમાનજીના મંદિર ખાતે આજે હનુમાન જયંતિ પ્રસંગે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિક મિત્ર મંડળ દ્વારા યજ્ઞમાં આહુતિ આપી હતી। આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડથી આ મંદિર ઉભરાઈ ગયું હતું। ડીસા શહેરના હાઈવે વિસ્તારમાં વેલુનગર નજીક આવેલા હનુમાનજી મંદિર પર પણ આજે હનુમાન જયંતિ પ્રસંગે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। આજે બજરંગબલીના ભક્તો સવારથી જ અહીં દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા અને દાદાનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી। ડીસા શહેરના જૂના બસ સ્ટેન્ડ નજીક આવેલા પંચમુખી હનુમાનજીના મંદિર ખાતે પણ આજે શ્રદ્ધાળુઓના તાંતા જામ્યા હતા। આજે વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો પંચમુખી હનુમાનજીના મંદિર ખાતે યોજાયેલા યજ્ઞના દર્શન કરવા ઉમટી પડ્યા હતા। પંચમુખી હનુમાનજીના મંદિર પર વર્ષ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાય છે અને આજે હનુમાન જયંતિ પ્રસંગે યોજાયેલા આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। ડીસા શહેરનો જ્યાંથી વહીવટ થાય છે તેવી ડીસા નગરપાલિકા કચેરીમાં પણ બજરંગબલીનું મંદિર આવેલું છે અને આ મંદિર નગરજનો માટે અદકુ આસ્થા કેન્દ્ર છે। ત્યારે આજે હનુમાન જયંતિ પ્રસંગે પણ અહીં હનુમાનજીની મહાઆરતી કરવામાં આવી હતી। આ મહાઆરતી દરમિયાન ઇન્દિરા ગાંધી ભવનના વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। હવે જે વિસ્તારનું નામ જ ખુદ બજરંગબલીના નામથી પડેલું હોય તે હનુમાન જયંતિની ઉજવણી કેવી થતી હશે તેનો તમે અંદાજો લગાવી શકો છો। જી હા, વાત છે ડીસા શહેરના છેવાડે આવેલા બજરંગનગરની। બજરંગનગરમાં આજે હનુમાન જયંતિ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા
અને અહીં આવેલા બજરંગબલીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત બજરંગનગરમાં આજે હનુમાન જયંતિ પ્રસંગે યજ્ઞ તેમજ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજે ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે મારુતિનંદન હનુમાનજી જન્મોત્સવની સર્વત્ર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પાલનપુરમાં આવેલ વાદીલા કાળા હનુમાન મંદિર ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. 21મા હનુમાન જયંતિ મહોત્સવ પ્રસંગે વાદીલા કાળા હનુમાનના ધામમાં ભાવિક ભક્તોની મોટી ભીડ જામી હતી અને હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજે વાદીલા કાળા હનુમાનની આરતી, પૂજા, અર્ચના તેમજ મહાપ્રસાદનો ભક્તોએ લાભ લીધો હતો અને રાત્રે ભજન સંતવાણીના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો એમ કહેવાય કે જબગઢ જાગુવાન નલ નીલ સુગ્રીવ અંગદ નોરિયા પણ એક બેઠો હનુમાન એ તો કાયમ બેઠો કાગડા. એમ કાગ સાહેબે લખ્યું છે એના માટે કે દાદાનું મહત્વ એ કે ભારતના નહીં પણ દુનિયાના ખૂણે ખૂણે દાદાના મંદિરોની સ્થાપના છે. અને આજે અહીંયા કાળા હનુમાન મંદિરના પ્રાંગણની માલિપા મહામારુતિ ત્રિમુખી યજ્ઞ થઈ રહ્યો છે લોક કલ્યાણ અર્થે અને દાદાનો પ્રસાદ અવેરાઈ રહ્યો છે. આજે બાળકો એટલા બધા ખુશ થયા હતા કે દાદાનો મોટું એક કેક બનાવીને દાદાનો જન્મદિવસ બાળકોએ ઉજવ્યો છે. ચોકલેટો વેચ્યા છે દાદાના નામથી. અને આ વાદીલા કાળા હનુમાનની પ્રાંગણની જગ્યામાં દાદાના જે કોઈ દર્શનાર્થે આવે છે, દાદાને ભક્તિ જે કોઈ કરે છે એને કદાપી કોઈ ગ્રહોની દશા નડતી નથી. અને આ પ્રસંગ વાદીલા કાળા હનુમાન દાદાના મંદિરના અંદર અત્યારે બહુ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. હું સીતારામ બાપુ, અમારા મહારાજ ચેતન મહારાજ અને અમારા જે ભક્તજનો ભક્ત મંડળના ભક્તો બધા ભેગા થઈ અને આજ સરસ મજાનું ભાઈઓ બહેનો બધા આનંદથી હનુમાન જયંતિનો ઉત્સવ ઉજવી રહ્યા. આજે હનુમાન જયંતિ પ્રસંગે આખો જિલ્લો બજરંગીની ભક્તિમાં રંગાયેલો જોવા મળ્યો હતો. આ તરફ સરહદી તાલુકા મથક થરાદમાં પણ આજે હનુમાન જયંતિ પ્રસંગે શહેરના ચાચર ચોક, સેણલનગર, મહાલક્ષ્મી સોસાયટી અને મુખ્ય બજારમાં બિરાજમાન બળિયા હનુમાન મંદિર પર યોજાયેલા યજ્ઞના દર્શન કરવા માટે ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. હનુમાન જયંતિ નિમિત્તે આજે ધાનેરાના પૌરાણિક અને વર્ષો જૂના હનુમાનજીના મંદિરે મારુતિ યજ્ઞ યોજાયો હતો. પવનપુત્ર રામ ભક્ત ભગવાન હનુમાનજીના મંદિરે આજે વહેલી સવારથી ભવ્ય સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલા વર્ષો પુરાના મંદિરે આજે ગામના આગેવાનો દ્વારા મારુતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો. ધાનેરાના જાણીતા ત્રંબકેશ્વર શાસ્ત્રીજી દ્વારા મંત્રોચ્ચાર સાથે હવનમાં આહુતિ આપવામાં આવી હતી. સાથે સાથે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ યુવાનોએ જાળવી રાખી છે અને એક સાથે મળી આ અવસરને તેમણે દીપાવ્યો હતો. જે આપને જણાવી દઉં કે પાલનપુરના વધુ એક ડોક્ટરને ખંડણીની માગણી કરતા ધમકીભર્યા ફોનથી ડોક્ટર આલમમાં ફફડાટ મચી ગયો છે. ગઈકાલે પાલનપુરના ઓર્થોપેડિક ડોક્ટર HK ગૌસ્વામી પાસે 1,25,000ની માગણી કરી હતી અને નાણાં નહીં આપો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે ડોક્ટરે પાલનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આજે ફરી પાલનપુરના વધુ એક ડોક્ટર SS પ્રજાપતિ પાસે 1,10,000ની ખંડણી માગી હતી અને આ કોલની જાણ પોલીસને કરો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે બે ડોક્ટરોને મળેલી ધમકી ભર્યા ફોનથી ડોક્ટર આલમમાં ફફડાટ મચી ગયો છે. જોકે હિન્દી ભાષીના આ ધમકી ભર્યા ફોનની પોલીસ હાલમાં વધુ તપાસ હાથ ધરી છે. એમને એવું કહ્યું કે તમારી જિંદગીની કિંમત 1,10,000 રૂપિયા છે. મારો માણસ આવશે એને તમે પૈસા આપી દેજો અને કોઈ પોલીસ ફરિયાદ તમે કરાવતા નહીં અને એને પણ કોઈ ઈજા ન પહોંચાડતા મારા માણસને. અને આપ નહીં આપો તો આપકો મેં ચંદન में आके ठोक दूंगा. હા, ફરિયાદ નોંધાવી. હવે સમાચાર વિરામ બાદ જોઈશું. ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીના બીજા તબક્કામાં થયેલા મતદાનની આજે થઈ મતગણતરી. કહી ખુશી કહી ગમ જેવો માહોલ. પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ, વાવ, સુઈગામ, દિયોદર અને અંબાજીમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી આજે થઈ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. વહીવટી તંત્રએ લીધો રાહતનો દમ. અને થરાદમાં નવા નિમાયેલા ASP પ્રશાંત દુબે એક્શનમાં એક સાથે 95થી વધુ વાહનો ડિટેન કરી મચાવ્યો સપાટો. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ.
વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-22-201. બા, આજે તો બહુ સ્વાદિષ્ટ રસોઈ બનાવી છે. એ મારી નહીં, મમતાની કમાલ છે. અરે બા, આ તો ગુજરાત મસાલામાંથી લાવેલ દાળ શાકના મસાલાની કમાલ છે. બહુ બેટા, ચાલો હવે આખા વર્ષનું કરિયાણું લાવવાનું છે તો આપણે ગુજરાત મસાલામાંથી જ લાવીએ. હા બા. કેમ છો શિવલાલભાઈ? આવો આવો. અમારે ત્યાં દેશી, પટણી, કાશ્મીરી, ડબલ બેડકી મરચું, દાળ શાકનો મસાલો, રાજાપુરી હળદર, ધાણા જીરું હોલસેલ તથા રિટેલ ભાવે મળશે. તો આપના ઘર માટે દાળ શાકના મસાલા ખરીદવા માટે એક જ નામ, ગુજરાત મસાલા, ચૌધરી પેટ્રોલ પંપની પાછળ, પ્રકાશ ટાયરની બાજુમાં, સુભાષ ચોક, ડીસા. સક્સેસ એજ્યુકેશન, શ્રેષ્ઠ, સરળ અને ઉત્તમ શિક્ષણનું પ્રતીક એટલે સક્સેસ એજ્યુકેશન. હવે બટાકાનગરી ડીસામાં અંગ્રેજી શીખવામાં નહીં થાય ખતરા, કારણ સક્સેસ સ્પોકન ઇંગ્લિશ કોર્સ દ્વારા અભણ વ્યક્તિ પણ બોલશે અંગ્રેજી. જી હા, પેન અને પેપર વગરનો 5 થી લઈ 75 વર્ષના દરેક વ્યક્તિ માટેનો કોર્સ. તો હવે રાહ શેની જુઓ છો? ક્યાં સુધી બોર્ડમાં લખેલું ચોપડામાં ઉતારશો? ટીચિંગ તો બહુ મેળવ્યું, હવે સાચી ટ્રેનિંગની વારી છે. સાથે કમ્પ્યુટરમાં સીસીસી, ટેલી અને તમારી ઇન્ટરનેટની મુશ્કેલીનો અંત લાવતો ઓનલાઈન કેશલેસ કોર્સ. લિમિટેડ બેચ છે, એડમિશન લેવાનું ચૂકતા નહીં. સક્સેસ એજ્યુકેશન, મા કોમ્પ્લેક્સ, કોલેજ રોડ, જૈન બોર્ડિંગ પાસે, ડીસા. ધન્યવાદ. હરે કૃષ્ણા હોમ એપ્લાયન્સીસ, એલજી અને ગોદરેજ જેવી સ્ટાન્ડર્ડ કંપનીનો અદ્યતન શોરૂમ. એલજી અને ફિલિપ્સ કંપનીના એલઈડી ટીવી, હાયર અને એલજી કંપનીના રેફ્રિજરેટર, સેમી અને ફૂલ્લી ઓટોમેટિક વોશિંગ મશીન, વિડીયોકોન અને એલજી કંપનીના એર કન્ડિશનર, મિલ સેટ અને પ્રિયા કંપનીની ઘરઘંટી, મહારાજા અને સિમ્ફની કંપનીના એર કુલર, પ્રેસ, જ્યુસર, હેન્ડ બ્લેન્ડર તેમજ દરેક સ્ટાન્ડર્ડ કંપનીના હોમ થિયેટરની વિશાળ શ્રેણી સાથે ટાટા સ્કાય અને ડીટીએચ કંપનીના ડીશ એન્ટીના મળશે. અમારું સરનામું હરે કૃષ્ણા હોમ એપ્લાયન્સીસ, પ્રકાશભાઈ એસ પ્રજાપતિ, દુકાન નંબર 3940, દીપમાલા શોપિંગ સેન્ટર, ડિમ્પલ ટોકીઝની સામે, ડીસા. મોબાઈલ નંબર 94270 85481 અને 81559 92201. હરે કૃષ્ણા હોમ એપ્લાયન્સીસ. વિરામમાં આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, તાજેતરમાં ગુજરાતમાં ગ્રામ પંચાયતની બીજા તબક્કાની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં ડીસા તાલુકાની 11 ગ્રામ પંચાયતો પર ચૂંટણી યોજાનાર હતી, પરંતુ 11 માંથી 4 ગ્રામ પંચાયત સમરસ થતા ગત 8મી એપ્રિલમાં ડીસા તાલુકાની જૂની ભીલડી, નેસડા નવા, ભાદરા, ગુગળ, રાણપુર, ઉગમણાવાસ, વાસણા, જૂના ડીસા અને કાંટ એમ 7 ગ્રામ પંચાયતો પર પણ સરપંચ અને સભ્યપદ માટેની ચૂંટણી યોજાઈ હતી, જેની મતગણતરી આજે ડીસાની મામલતદાર કચેરી ખાતે હાથ ધરવામાં આવતા આજે વહેલી સવારથી જ ડીસાની મામલતદાર કચેરી પર ઉમેદવારો અને તેમના સમર્થકોના ધાડે ધાડા ઉમટી પડ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ થયેલી મતગણતરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પ્રથમવાર ઈવીએમ મશીનનો ઉપયોગ થતા મતગણતરીની કામગીરી ખૂબ જ ઝડપથી સંપન્ન થઈ ચૂકી હતી.
ડીસાની 7 ગ્રામ પંચાયતો પર યોજાયેલી ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારો પર નજર કરીએ તો કાંઠ ગ્રામ પંચાયત પરથી સરપંચ તરીકે જયંતિજી ગંભીરજી ઠાકોર વિજેતા થયા છે, જ્યારે ગુગળ ગ્રામ પંચાયત પર મગનજી ખોડાભાઈ દેસાઈ, જૂની બિલડી બેઠક પરથી મનોજકુમાર હરગોવનભાઈ જોશી, ઉગમણા રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મફાભાઈ ધર્માભાઈ હરિજન, વાસણા જૂના ડીસા બેઠક પરથી રાધાબેન લખીરામ જોશી, નેસડા નવા બેઠક પરથી શારદાબેન સોમાભાઈ મકવાણા સરપંચ તરીકે વિજેતા થયા છે, જ્યારે ભાદરા બેઠક પરથી ઘેમરાજી વસાજી વાઘેલા સરપંચ તરીકે વિજેતા થયા છે. ડીસા તાલુકામાં કુલ 11 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે જાહેરનામું યોજવામાં આવેલ, તે પૈકી 4 ગ્રામ પંચાયત સંપૂર્ણ સમરસ જાહેર થયેલ અને 7 ગ્રામ પંચાયતોનું ચૂંટણી થયેલ તેની ગણતરી આજરોજ મામલતદાર કચેરી ડીસા ખાતે યોજવામાં આવેલી. તમામ 7 ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયેલ છે. સરહદી બનાસકાંઠા જિલ્લામાં 161 પંચાયતની ચૂંટણીનું શનિવારે મતદાન યોજાયું હતું, જેમાં કુલ 86.2% જેટલું ઊંચું મતદાન થયું હતું, જેમાં સૌથી વધુ 94.13% સાથે સુઈગામ અને સૌથી ઓછું 75.79 અમીરગઢ તાલુકામાં મતદાન નોંધાયું હતું. ચૂંટણીમાં 159 સરપંચ અને 459 વોર્ડ સદસ્ય મળી કુલ 618 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થયું હતું. આજે બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાના તાલુકા મથકો ખાતે 1760 ઈવીએમની મતગણતરી હાથ ધરાઈ હતી. આજે પરિણામ જાહેર થવાની સાથે કભી ખુશી કભી ગમનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ સમર્થકોએ ફુલહાર લઈ પોતાના વિજય થયેલા ઉમેદવારોને ફુલહાર પહેરાવી શુભેચ્છા પાઠવી હતી. જિલ્લા મથક પાલનપુરમાં પ્રાંત કચેરીએ ગ્રામ પંચાયતની મતગણતરી દરમિયાન લોકોની ભારે ભીડ જામી હતી. ધાનેરા તાલુકાની 33 ગ્રામ પંચાયતના સરપંચ માટેની મતગણતરી શાંતિપૂર્વક સંપન્ન થઈ હતી. મતગણતરી દરમિયાન આજે એક સાથે કહી ખુશી કભી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો. ધાનેરા મિશ્ર શાળા નંબર 1 ખાતે આજે વહેલી સવારે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. 7 અલગ અલગ વિભાગમાં સવારે 9 કલાકે સરપંચ તેમજ વોર્ડના સદસ્યોની મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં 32 ગ્રામ પંચાયતમાં સરપંચના ઉમેદવારો વચ્ચે જંગ મળ્યો હતો, જ્યારે 33 ગ્રામ પંચાયતમાં વોર્ડના કુલ 73 ઉમેદવારોની જીત માટે આજનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો. ધાનેરા મામલતદાર મોડસી રાજપૂત, તાલુકા વિકાસ અધિકારી મફતલાલ જોશી સહિત ચૂંટણી સંદર્ભે રોકાયેલા તમામ કર્મચારી આજે મતગણતરી દરમિયાન સરકારના નીતિ નિયમ પ્રમાણે એક પછી એક સરપંચ તેમજ વોર્ડના સદસ્ય માટે ઈવીએમ દ્વારા મતગણતરી કરવામાં આવી હતી. ધાનેરાના પીઆઈ જીએલ ચૌધરી દ્વારા પણ ધાનેરા નેનાવા રોડને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે આજે બંધ કરી વાહનો માટે રૂટ બદલવામાં આવ્યો હતો. મતગણતરી માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. એક પછી એક પરિણામ જાહેર થતાં લોકોમાં પોતાના પસંદગી ઉમેદવાર વિજેતા બનતા લોકો પણ ભારે ઉત્સાહમાં આવી ફુલહાર વડે સ્વાગત કરી જીતની ખુશી વ્યક્ત કરતા નજરે પડ્યા હતા. ધાનેરાના વહીવટીતંત્ર દ્વારા આજે મતગણતરી સુખરૂપ સંપન્ન થતાં એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા. 35 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ધાનેરા મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયતના કર્મચારીને આ કામગીરી સોંપવામાં આવી હતી, જેમાં ધાનેરા તાલુકાની 3 ગ્રામ પંચાયતના સરપંચ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. આજે મતગણતરીના દિવસે પરિણામ જાહેર થતાં વહીવટીતંત્રએ પણ રાહતનો દમ લીધો હતો. આજરોજ ધાનેરા તાલુકાની લગભગ 35 ગ્રામ પંચાયતની ચૂંટણી હતી. આમાં 3 ગ્રામ પંચાયત બિનહરીફથી હતી અને 32 ગ્રામ પંચાયતના સરપંચોની ઉમેદવારની ચૂંટણી હતી. એ ચૂંટણીની પ્રક્રિયા આજે સવારમાં ધાનેરા તાલુકા શાળા નંબર 1માં ચાલુ કરવામાં આવેલી અને 9 વાગે કાઉન્ટિંગ ચાલુ કરવામાં આવેલી. તેમાં તમામ શાંતિપૂર્ણ મતદાન થયેલ, ગણતરી થયેલી છે અને તમામ ઉમેદવારોને જે લિસ્ટ મુજબ વિજેતા જાહેર કર્યા છે એમને એલાઉન્સરથી જાહેરાત કરવામાં આવેલી છે અને એમની યાદી પ્રમાણપત્ર જે આપવાનું તે પણ આરઓ અને એઆરઓએ આપેલું છે. આજે રાજ્યમાં અનેક ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થયા ત્યારે શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ અંબાજીમાં પણ ગ્રામ પંચાયતને લઈ ભારે ચૂંટણી માહોલ સર્જાયો હતો. પરંતુ આજે પરિણામ આવી જતા મા અંબાના ધામ અંબાજીના પ્રથમ નાગરિકનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. અગાઉ પણ 15 વર્ષ સુધી સરપંચ રહેલા રામકિશન અગ્રવાલ પર લોકોએ મા અંબાના ધામની પંચાયતની જવાબદારી સોંપી છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલું શક્તિપીઠ અંબાજી સમગ્ર વિશ્વમાં આસ્થાનું કેન્દ્ર ધરાવે છે, પરંતુ ગ્રામ પંચાયતની ચૂંટણીના પગલે ભક્તિના રંગે રંગાયેલું અંબાજી રાજકીય રંગમાં ફેરવાયું હતું. અંબાજીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 101 જેટલા કુલ ઉમેદવારો દ્વારા પોતાની દાવેદારી નોંધાવી હતી. તેમાં 15 જેટલા સભ્યો સરપંચ માટે અને 86 ઉમેદવારો સભ્ય માટે પોતાની દાવેદારી નોંધાવી હતી, જેને પગલે અંબાજીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિધાનસભા જેવો માહોલ સર્જાયો હતો. આજે પરિણામ આવી જતા બધી જ અટકળો પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. અગાઉ 15 વર્ષ તરીકે રહેલા રામાવતાર અગ્રવાલ પર
અંબાજીના લોકોએ ભરોસો મૂક્યો છે અને તેઓને ફરીથી અંબાજીના પ્રથમ નાગરિકનું બહુમાન અપાવ્યું છે. 2017 સામાન્ય ગ્રામ પંચાયતની ચૂંટણી ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં દાંતા તાલુકામાં પૂર્ણ થયેલ હતી. તે ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા આજ સવારે હાથ ધરવામાં આવે. સમગ્ર મતગણતરીની પ્રક્રિયા ઉમેદવાર, મતગણતરી એજન્ટ અને સ્ટાફની હાજરીમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયેલ છે. કોઈ પણ ઉમેદવાર તરફથી રીકાઉન્ટિંગની કે એવી કોઈ માગણી કરવામાં આવેલ નથી. બેડા, બારવાસ અને અંબાજી ગ્રામ પંચાયતના સરપંચોમાં બેડામાં તારાબેન અણદાભાઈ ડાભી, સવિતાબેન રાજાભાઈ ડાભી બારવાસમાં અને અંબાજીમાં રામાવતાર રોશનલાલ અગ્રવાલ સરપંચના ઉમેદવાર તરીકે ચૂંટાયેલા જાહેર થયેલ છે. આજે પરિણામ આવી જતા અંબાજીની ચૂંટણીમાં સરપંચના ઉમેદવાર પ્રસ્થાપિત થઈ ગયા છે. જ્યારે તેઓ મા અંબાના ધામના વિકાસ માટે હંમેશા કટિબદ્ધ રહેશે તેવી બાહેધરી આપી રહ્યા છે. ત્યારે અગાઉ પણ શાસન ધુરા સંભાળી ચૂકેલા રામાવતાર અગ્રવાલ અંબાજી માટે કેવા કામ કરે છે તે સમય જ બતાવશે. દિયોદર તાલુકાની 19 ગ્રામ પંચાયતો માટે સામાન્ય ચૂંટણી માટે જાહેરનામું બહાર પડાયું હતું. તે પૈકી 3 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થતા બાકીની 16 ગ્રામ પંચાયતો માટે સરપંચ અને સભ્યપદ માટેનું મતદાન 8 એપ્રિલના રોજ યોજાયું હતું, જેની મતગણતરી આજે હાથ ધરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 16 પંચાયતોની મતગણતરી ભારે ઉત્સુકતા વચ્ચે હાથ ધરાઈ હતી. મતદાન દરમિયાન ઈવીએમમાં કેદ થયેલા ઉમેદવારોના ભવિષ્યનો પટારો આજે દિયોદર મામલતદાર અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમમાંથી બહાર નીકળવામાં આવ્યો હતો. પરિણામ જાણવાની ઉત્સુકતા ધરાવતા સમર્થકોની ગણતરી કેન્દ્રની બહાર ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા વહીવટીતંત્રએ હાશકારો લીધો છે. દિયોદર તાલુકાની 16 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેની આજરોજ વિકે વાઘેલા હાઈસ્કૂલ ખાતે મતગણતરી સવારે 9 કલાકે શરૂ કરવામાં આવેલ હતી. જે તમામ મતગણતરીની કાર્યવાહી અત્યારે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે અને તમામ પ્રક્રિયા દિયોદર તાલુકામાં બહુ શાંતિથી અને ભાઈચારાથી પૂર્ણ થયેલ છે. કોઈ જગ્યાએ કોઈ પણ અનિચ્છનીય બનાવ બનવા પામેલ નથી. સાહેબ, પરીક્ષા હતી તેમ છતાં પણ અહીંયા મતગણતરી રાખવામાં આવી, બાળકો ઉપર આના અભ્યાસને અસર ન કરે? પરીક્ષા હતી પણ આપણી જોડે કોઈ વિકલ્પ ન હોવાથી રાત્રે ગણતરી રાખવામાં આવેલ હતી અને અહીંયા આપણે માઇકનો ઉપયોગ ટાળ્યો હતો, જેથી પરીક્ષાર્થીઓને કોઈ પણ જાતનું ડિસ્ટર્બન્સ આવે નહીં. આજે બાબર તાલુકાની 15 ગ્રામ પંચાયતનું પણ પરિણામ જાહેર થયું હતું. ગ્રામ પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું પડ્યા બાદ બાબર તાલુકાની 16 ગ્રામ પંચાયતો પૈકી એક તેતરવા ગ્રામ પંચાયત સમરસ થતા 15 ગ્રામ પંચાયતો પર 8મી એપ્રિલના મતગણતરી યોજવામાં આવી હતી, જેની આજે બાબર ખાતે મતગણતરી યોજાઈ હતી. 15 ગ્રામ પંચાયતોમાં વિજેતા થયેલા સરપંચોની યાદ પર એક નજર કરીએ. બોડાળિયા ગ્રામ પંચાયત વિજેતા ઉમેદવાર ડાયાભાઈ રાઠોડ, વડાણા ગ્રામ પંચાયત શંકુબેન અમૃતભાઈ પરમાર, ચિચોદરા ગ્રામ પંચાયત જેવરબેન બલાભાઈ રબારી, બેડા ગ્રામ પંચાયત માનાબેન જોરાજી રાઠોડ, તનવાડ ગ્રામ પંચાયત શારદાબેન રઘુભાઈ રાઠોડ, કારેલા ગ્રામ પંચાયત શારદાબા રતનસિંહ રાઠોડ, વડપગ ગ્રામ પંચાયત વિજેતા સરપંચ ભાવનાબેન સુમાભાઈ ઠાકોર, દેવકાપડી વિજેતા સરપંચ મેઘાબેન ભેમાભાઈ સેમાણિયા, ખારી પાલડી ગ્રામ પંચાયત વિજેતા ઉમેદવાર અમિતચંદજી વઘાજી ઠાકોર, બરવાડા ગ્રામ પંચાયત રાણીબેન દલાજી ઠાકોર, ભીમબોરડી ગ્રામ પંચાયત સીતાબેન હીરાજી ઠાકોર, અબાડા ગ્રામ પંચાયત વિજેતા ઉમેદવાર કેસીબેન રામચંદ ઠાકોર, અબાસણા ગ્રામ પંચાયત વિજેતા ઉમેદવાર પાંચીબેન ગણપતભાઈ ઠાકોર, હરકુડિયા ગ્રામ પંચાયત વિજેતા ઉમેદવાર બાબુજી લક્ષ્મણજી ઠાકોર, અસાણા ગ્રામ પંચાયત વિજેતા ઉમેદવાર બબીબેન બબાજી ઠાકોર. આમ આજે ભાભરમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા વહીવટીતંત્રએ પણ રાહતનો દમ લીધો છે. પંચાયત સામાન્ય ચૂંટણી 2017ના કામે ભાભરમાં કુલ 16 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજવાની થતી હતી, જેમાંથી 13વા ગ્રામ પંચાયત સમરસ થયા બાદ 15 સરપંચ માટે અને 132 વોર્ડ માટે આ ચૂંટણી યોજવાની હતી, જેમાં વાસ્તવમાં સમરસ પંચાયતો અને વોર્ડ બાદ કરતાં કુલ 15 સરપંચ અને 49 વોર્ડ માટે આ ચૂંટણી થઈ હતી, જેમાં 34 મતદાન મથકો ઉપર કુલ 83 ઈવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એ તમામની આ ગણતરીની કામગીરી આજે 9 વાગે શરૂ થઈ હતી અને સંપૂર્ણ શાંતિથી આ મતગણતરીની પ્રક્રિયા આજે પૂર્ણ થઈ. સરહદી તાલુકા મથક સુઈ ગામમાં પણ આજે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. સુઈગામ ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીની આજે સ્થાનિક મામલતદારની હાજરીમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી.
થરાદ, વાવ અને સુઈગામ તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાણવા માટે આજે વહેલી સવારથી જ મતગણતરીના સ્થળો પર લોકોની ભારે ભીડ જામી ગઈ હતી અને પોતાના પસંદીદા ઉમેદવારની જીત બાદ તેમના સમર્થકો તેમને ફૂલહાર પહેરાવીને વધાવતા નજરે પડ્યા હતા. આજે એક તરફ ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે તો બીજી તરફ આજે થરાદ તાલુકાના ઘંટિયાળી ગામના નવા ચૂંટાયેલા સરપંચને વિજેતા બન્યા બાદ જ ધાકધમકી મળી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ઘંટિયાળી ગામના વિજેતા સરપંચ ઉમેદવાર ગમજીજી રાસનજી બારોટ આજે મતગણતરી બાદ વિજેતા જાહેર થયા અને ગણતરીની મિનિટોમાં જ તેમને ધમકી આપવામાં આવી છે. આ ઘટના બાદ વિજેતા સરપંચે તાત્કાલિક અંગે થરાદ પોલીસ મથકે પહોંચી જઈને પોલીસ રક્ષણની માંગ કરી છે. ઘંટિયાળી ગામના વિજેતા સરપંચ ઉમેદવાર ગમજીજી રાસનજી બારોટના જણાવ્યા અનુસાર તેમની સામે ચૂંટણીમાં હારી જનારા ઉમેદવાર અને તેના સમર્થકો દ્વારા તેમને આ ધમકીઓ આપવામાં આવી રહી છે, જેથી ઘંટિયાળી ગામના વિજેતા સરપંચ ઉમેદવાર ગમજીજી રાસનજી બારોટે પોલીસ રક્ષણની માંગ કરી છે. હવે ફરી સમય છે વિરામ બાદ જોઈશું. થરાદમાં નવા નિમાયેલા એએસપી પ્રશાંત દુબે એક્શનમાં એક સાથે 95 થી વધુ વાહનો ડિટેન કરી મચાવ્યો સપાટો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. ન્યૂ એજ્યુકેશન પોઈન્ટ, કોમ્પ્યુટર એજ્યુકેશન, એકાઉન્ટ ક્લાસીસ તથા સ્પોકન ઇંગ્લિશ એકેડમી. અમારે ત્યાં સરકાર માન્ય CCC કોર્સ સાથે ટેલી, કિસાન, MS ઓફિસ, ઇન્ટરનેટ, ફોટોશોપ, કોરલ ડ્રો, પેજ મેકર, પ્રોફિટ, મિરેકલ સી લેંગ્વેજ વગેરે કોર્સના ક્લાસીસ ચાલુ છે. સરળ રીતે સાચા ગ્રામર અને અંગ્રેજી બોલતા શીખો, સાથે બેઝિક ઇંગ્લિશ, સ્પોકન ઇંગ્લિશ, બિઝનેસ ઇંગ્લિશ, પબ્લિક સ્પીકિંગ, સ્પર્ધાત્મક પરીક્ષા જેમ કે તલાટી, બેંક ક્લાર્ક, ટેટ, ટાટ, બેંક PO તથા PSIની બેચ ચાલુ છે. ન્યૂ એજ્યુકેશન પોઈન્ટ BK ન્યૂઝ ઓફિસની નીચે, ચંદ્રલોક રોડ, ડીસા. કેશવ હોસ્પિટલ, ધાનેરા. ધાનેરામાં આરોગ્ય ક્ષેત્રે તમામ નિદાન માટેની એકમાત્ર હોસ્પિટલ એટલે કેશવ હોસ્પિટલ, જેમાં કેન્સરને લગતી બીમારી માટે, પેટને લગતી બીમારી માટે, માનસિક તેમજ નશામુક્તિ માટે, મગજને લગતી સમસ્યાઓ માટે અત્યંત અનુભવી તબીબો દ્વારા સારવારની સગવડ, સાથે સાથે કાન, નાક, ગળાની બીમારીનું નિદાન, નાના બાળકોને ચાલવાની તકલીફ અને મન બુદ્ધિ હોય તેમને ફિઝિયોથેરાપી કસરત દ્વારા સારવારની સગવડ. અમદાવાદ, ડીસા, પાલનપુરના અનુભવી તબીબો દ્વારા સારવાર આપતી આધુનિક હોસ્પિટલ એટલે કેશવ હોસ્પિટલ. વિશ્વકર્મા શોપિંગ સેન્ટર, હિરાણી પાર્ટી પ્લોટ સામે, ધાનેરા. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડીસા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલું અને ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાની જનતા માટે આસ્થાના કેન્દ્ર સમા દશામાના મંદિર ખાતે માતાજીના વાર્ષિકોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિર સંકુલમાં સવારે યજ્ઞ યોજાયો હતો. ત્યારબાદ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને તેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. બપોર બાદ ભોજન પ્રસાદ સંપન્ન થયા બાદ માતાજીની ભવ્ય શોભાયાત્રા પણ નીકાળવામાં આવી હતી અને આ શોભાયાત્રામાં ખૂબ જ વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યારબાદ સાંજે માતાજીના મંદિર ખાતે માતાજીનું નેજું ચઢાવવામાં આવ્યું હતું અને રાત્રે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. થરાદમાં એએસપી તરીકે નવા નિમાયેલા પ્રશાંત દુબે આજકાલ એક્શનમાં આવી ગયા છે
અને થરાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ખૂબ જ સક્રિયતા દાખવી રહ્યા છે। ત્યારે અગાઉ બુટલેગરોની ખબર મેળવવા માટે તેમને પોતાના અંગત નંબરો જાહેર કર્યા બાદ હવે થરાદ શહેરને ટ્રાફિક મુક્ત બનાવવા માટે સક્રિયતા દર્શાવી રહ્યા છે। આજે થરાદ શહેરમાં બેફામ ચાલતા વાહનો સામે પ્રશાંત સુબે લાલ આંખ કરતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। થરાદ શહેરમાં લાયસન્સ વગર વાહન ચલાવતા વાહન ચાલકો, આરસી બુક વગરના વાહન ચાલકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરતા કુલ 95 થી વધુ વાહનોને આજે એક સાથે ડિટેન કરીને સપાટો બોલાવ્યો હતો અને દંડ પેટે લગભગ 16,000 કરતા પણ વધુનો દંડ વસૂલ્યો હતો। સમાચારના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર। પવનપુત્ર બજરંગબલીની ભક્તિના રંગમાં રંગાયો બનાસકાંઠા જિલ્લો। પાલનપુર, ડીસા, ધાનેરા અને થરાદમાં શંકર સુવન કેસરી નંદનના દર્શનનો લીધો ભક્તોએ લાભ। ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીના બીજા તબક્કામાં થયેલા મતદાનની આજે થઈ મતગણતરી, કહી ખુશી કહી ગમ જેવો માહોલ। પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ, વાવ, સુઈગામ, દિયોદર અને અંબાજીમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી આજે થઈ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન। વહીવટી તંત્રએ લીધો રાહતનો દમ। થરાદમાં નવા નિમાયેલા એએસપી પ્રશાંત દુબે એક્શનમાં એક સાથે 95 થી વધુ વાહનો ડિટેન કરી મચાવ્યો સપાટો। તો આ હતા આજના BK ન્યૂઝ। નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।